એક મૂર્તિકાર મંદિર માટે મૂર્તિ તૈયાર કરી રહ્યો હતો. એક મુલાકાતી મૂર્તિકારની કલા જોવા માટે ત્યાં આવ્યો. મૂર્તિકાર પોતાના કામમાં વ્યસ્ત હતો. મુલાકાતી પણ સુંદર મૂર્તિ જોઈ આનંદિત થયો. મૂર્તિકાર જેવી મૂર્તિ ઘડી રહ્યો હતો, બિલકુલ તેવી જ એક બીજી મૂર્તિ બાજુમાં જોઈ. એટલે મુલાકાતીએ સહેજે પૂછ્યું, આ બાજુમાં પડી છે, બિલકુલ એના જેવી જ મૂર્તિ આપ અત્યારે ઘડી રહ્યા છો. આ મંદિરમાં એક સરખી બે મૂર્તિઓ મૂકવાની છે કે શું? મૂર્તિકારે મુલાકાતીને કહ્યું, ના ભાઈ, મૂર્તિઓ બે નથી મૂકવાની, માત્ર એક જ મૂર્તિ રાખવાની છે. મુલાકાતીએ પૂછ્યું, તો પછી એક સરખી બે મૂર્તિઓ શા માટે? મૂર્તિકારે જવાબ આપતા કહ્યું, આપ જરા મૂર્તિની બાજુમાં જઈને ધ્યાનથી જુઓ તો આપને દેખાશે કે મૂર્તિ ઘડતી વખતે નાક પાસે છીણી સહેજ વધુ વાગવાથી એક નાનો ટોચો પડી ગયો છે, માટે આ બીજી મૂર્તિ બનાવું છું. જવાબ સાંભળી મુલાકાતી ખડખડાટ હસી પડ્યો. એને મૂર્તિકારને કહ્યું કે ભાઈ, હું અત્યારે મૂર્તિથી માત્ર 5 ફૂટ દૂર છું, છતાં પણ મને મૂર્તિમાં કોઈ જ ખામી દેખાતી નથી. તો આ મૂર્તિ મંદિરમાં મૂક્યા પછી લોકો એને 20 ફૂટ દૂરથી જ જોવાના છે, તો એને નાનો ટોચો ક્યાંથી દેખાય? મૂર્તિકારે પોતાનું કામ ચાલુ રાખતા કહ્યું, મારા ભાઈ, બીજાને દેખાય કે ન દેખાય, પણ મને તો દેખાય જ છે કે મૂર્તિમાં ટોચો છે. મૂર્તિમાં થોડી અધૂરપ છે. એ કદાચ બીજા કોઈને ખબર નહીં પડે, પણ મને તો ખબર જ છે ને કે મૂર્તિ ખામીવાળી છે. મારા કામમાં નાની પણ ખામી રહે એ મને બિલકુલ પસંદ નથી. મિત્રો, આપણે કોઈ પણ કામ હાથમાં લઈએ ત્યારે એ કામને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરીએ. કામમાં રહેલી નાની ક્ષતિ બીજાના ધ્યાનમાં ન આવે એમ હોય તો પણ એ ક્ષતિને દૂર કરીને જ સંપૂર્ણ ક્ષતિરહિત કામ કરવાની ભાવના આપણને આપણા કામમાં બીજા કરતાં જુદા પાડશે.